ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા. એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી. જેમાંથી જે આરોપી છે સંતોષ હિમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓરિસ્સા ખાતે રહેતા હતા. મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો. અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા. અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ હિમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓરિસ્સાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે. મેમ, આ આરોપીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, આરોપીનો રોલ શું હતો અને સમગ્ર ઘટના શું હતી? 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું. એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા. જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા. જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું. જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓરિસ્સાથી એના મૂળ વતન ગંજામથી લીધું છે. કઈ જ્યાં પોલીસે આની ધરપકડ કરી છે ત્યાંથી અન્ય એક સેમ નામના કિશોરને પોલીસ લઈ આવી હતી ને પછી હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ વાગડું હતો અને જે 2 આરોપ જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપી તરીકે એ હતો ન હતો, જેના કારણેથી અને અમે ફરીથી હમણાં પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ હિમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લો ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે. સંતોષ હિમાંચલ જે તામિલનાડુ જઈને ચૂકાયો હતો ત્યાં શું કરતો હતો ને પોલીસથી ક્યાં ક્યાં હમણાં સુધી ભાગતો હતો? એ છૂટક મોટુક મજૂરી ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો એ જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે.